ભગવાન ગાડી બગડી ગઈ છે. ઓહો બહુ ખોટું થયું. ગાડી બગડી ગઈ સાહેબ? હા ગાડી બગડી ગઈ. તમે કોણ? ઓહો કઈ કંપનીની છે તારી ગાડી? જોવો તો. ટાટાની. ઓ ટાટા, રતન ટાટા. ઉભા રહ્યો એને ડાયરેક્ટ ફોન કરું. હે? રતન ટાટા મોટે એ પણ ઈ તો બિચારા ગુજરી ગયા છે. હા નહીં ઈ ગુજરી ગયા, પણ એનો જે હું બોલો છોકરો હોય છે ને અત્યારે જે મેનેજર છે, સીઈઓ છે, હા પણ એના ઘરના નંબર નથી. આ ફેરે જાવ ને બોમ્બે એટલે એના નંબર લેતો આવું. રતન ટાટાના નંબર હતા પણ ઈ ફોન તો બંધ થઈને ગુજરી ગયા હોય. રતન ટાટા એમ નહીં, તારી ભાઈના નંબર છે ઓલા એના છોકરાના. અરે આપણે બધું લાગે ઇન્ડિયા જાપાન બધું. આ તો Hyundai ની કે એવી કોઈ કંપની નહોતી, બાકી આપણે જાપાન ફોન કરી દેતા. હવે આપણા ઊંચા કોન્ટેક્ટ છે, ખબર છે? અમીરો માણસો હારે આપણું ઉઠવું બેઠવું છે. ઓ તું તો બહુ મોટો માણસ લાગ્યો ભાઈ. અરે ફૂલ મોટો સાહેબ. વાહ ભાઈ વાહ, તો કઈ ફોન કરીને કઈ ખર્ચી કરાવ ને ગાડી. અરે ફોન તો કરજો પણ કીધું નહીં રતન ટાટા હમણાં ગુજરી ગયા છે. હા તો એના ઓલા છોકરાને ફોન કર. પણ એના નંબર નથી ને સાહેબ. હા. તો એમ નહીં, તું આમ કંપનીનો મેનેજર હો કે શું છે? અરે ના સાહેબ ના, હવે આપણે થોડા મેનેજર, આપણે આપણી કંપનીના ખુદના ઓનર છીએ સાહેબ. એવું છે તો તારી અલગ મોટી કંપની છે ને તારા એમ રતન ટાટા કોન્ટેક્ટ છે એમ ને? હા એમાં શું છે, જો રતન ટાટાની એવડી મોટી ઓફિસ જોઈ તમે બોમ્બેમાં, હા, એ બરોબર? ટાટાની ઓફિસની બહાર એની એક્ઝેક્ટ હવે તારી ઓફિસ છે એમ ને? અરે સામે નહીં તો એની એક્ઝેક્ટ ઓફિસના ડેલાની બહાર જ એક છે ને નાનો એવો ઓટલો છે. આપણી આ બેઠક સાહેબ હતી એમ, હવે નહીં. તઈ બેઠક હતી જ્યારે રતન ટાટા હયાત હતા. તઈ બેઠક એટલે કઈ રીતની બેઠક? અરે ત્યાં હું બેઠો ભીખ માંગતો. આ તો હું હમણાં થોડી હાલત સુધરી, બાકી આપણે ભિખારી સાહેબ. મારે તને હું કેવું હે? એક તો ભિખારી થઈને તું એમ મોટી વાત કરે કે હાલ હમણાં રતન ટાટાને ફોન કરું ને આમ ને તેમ ને, હરમ ન થાવી તને? અરે ભાઈ તમે ગરમ થાવ માં. એમાં કેવું હતું, હું અહીંયા ભીખ માંગતો ને તો રતન ટાટા સવારે આવે તો હું અહીંયા બેઠો, સાંજે જાય તઈએ બેઠો. તો એ જ્યારે આવે ત્યારે 500 દીએ, જાય ત્યારે 500 દી આપણાને ભીખમાં. મને હંમેશા એમ કીધું, દીકરા તું મારા દીકરા જેવો છો, કાંઈ પણ ઘટતું હોય મને કહેજે. એટલે મેં કીધું કદાચ તમને તકલીફ આવે તો હું એને એમ કહું કે ભાઈ મને આ ઘટ્યું તો એ પૂરું કરી દે ને. તું અહીંથી નીકળે હે કે તારી ગાડી માથે ચડાવ દો હે? ગાડી તો ચાલુ જ નથી થતી, કેમ ચડાવશે? હું છે ને ધક્કો મારીને તારી માથે ગાડી ચડાવી. અરે સાહેબ, મને મારી ઉપર ગાડી ચડાવવા માટે તમે હું કામ મહેનત કરશો સાહેબ? એવી મહેનત નહીં કરવાની, એવી મજૂરી નહીં કરવાની સાહેબ. તો શું કરવાનું? કાંઈ નહીં સાહેબ, હું છે ને શાંતિથી વયો જાઉં સાહેબ, એવું કાંઈ આ તો નથી. વયો જા મારા ભાઈ, મને હેરાન કરીમાં. ફેકોડી ફેકું. અરે ફેક તો નથી સાહેબ, આપણા ટાટા હારે સંબંધ છે તો છે હવે. હવે એક કામ કરીએ, આમ ઉભો રહે. ફેકોડી મગજની પતારી ફેરવી નાખી. ગાડી હમી કરવા જાવી હતી, હવે પછી જાય પેલા ચા પાણી પીવા જાય. આની મગજની પતારી ફેરવી. હું કે ભાઈ હું કરતો? નેટવર્ક ગોતો તો ઓહો આવતો નથી. આપણે ઇન્ડિયામાં બહુ વાંધો. નેટવર્ક ઘડીકમાં હે ને થાંભલા ઊભા જ નથી થતા. એક કામ કર, કયું કાચ છે? જીઓ નું ઓહો જીઓ, આપણા મુકલાનું. ઉપર હમણાં ફોન કરું મુકલાને. કેના કરું? મુકલાને. મોકલો કોણ? અરે આ આપણે મુકેશ અંબાણી. હવે મુકેશ અંબાણીને મોકલો કે આ તારા માસીનો દીકરો થાય છે? અરે ગામિયાર દીકરો છે ને. ગામિયાર દીકરો? અરે જો માસીનો દીકરો એને માસીયાર કહેવાય, મામાનો દીકરો એને મામીયાર કહેવાય. તા ગામિયાર છે ને અંબાણી, ધીરુભાઈ અંબાણી ચોરવારના. એ ભાઈ તું હવાર-હવારમાં પીને આવ્યો છે. હું અરે હા પીવું તો પડે જ ને. હવારમાં ચા નો પીવું, ત્યાં લગીને આપણા મગજનો કાંટો ન હલ્યો. આ તને હવારમાં હું જ મળ્યો યાર. એક તો નેટવર્ક ના આવતો, મારે જરૂરી ફોન કરવું છે. તારો ફોન આપ મને. મારો ફોન આપો ઉભો. પણ એક મિનિટ, મારી પાસે તો ફોન જ નથી. તો પછી હું મોટી કરવા કે આ મુકેશને ફોન કરું ને ઓને ફોન કરું? પેલા તારા પાસે ફોન નથી ના. તું રેવા દે, તને હવારના ફોનમાં હું જ મળ્યો. અરે તું નહીં, ઘણા મહિલા છે એમ, એવું કઈ નથી. તું જ મળ્યો. પણ એમાં કેવું છે ખબર છે, આપણે ફોન રાખતા છે. હા આજકાલનો જમાનો બહુ ખરાબ થઈ ગયો છે. એક ઘરમાં છે ને પેલે 5 જણા બેઠા હોય ને તો આપસમાં વાતું કરતા. હવે 5 ફેમિલી વાળા ને, એક વહુ છે, એક છોકરો છે, 2 છોકરી છે, એક મા બાપ છે, તો બધાય બેઠા છે એક રૂમમાં, પણ બધાય પોતપોતાના ફોનમાં છે. આ ફોને તો સાહેબ આપણા કનેક્શન છે ને તોડી નાખ્યા છે. ફોન આવ્યા ને આપણે દૂરના ફેસબુક ફ્રેન્ડ બનાવશે, બીજા દેશ વાળાને નહીં ઓળખતો હોય ને, ઘરમાં એનો બાપ બેઠો છે, એની માં બેઠી, એની હારે કનેક્શન નહીં બનાવે. આ બે આવા રે એટલે આપણે ફોન રાખતા જ નથી સાહેબ. બાકી ફોન જતા હોય તો અંબાણી અમને ઘણી વાર કીધું. પછી આપણા કોણ છે આવડો આ આઈફોન ની કંપનીનો માલિક કોણ છે? શું નામ છે જરી એનું? માર્ક ઝુકરબર્ગ. હું એ ભાઈ તું હવારના ફોનમાં એને મને કીધું ઈ તો હું તમને 18 મોકલું. યાર. અરે હું અતિક શેખ. હવે આ ચીક શેક હોય કે ગમે શેક હોય, બદામ શેક, તું અહીંયાથી નીકળી જા. મગજની માં મેર કરમાં. મારો નેટવર્ક નથી આવતું અને તને હવારના ફોનમાં હું જ મળ્યો. નકર મારો ભાઈ નકર હાલ. આ તો દીકરો એમાં હું આ તો તમને ખાલી અમે કહેતા હતા એમ. આ તો તમે કીધું તો મુકલાને જરીક ફોન કરી દે તેમ કે ભાઈ મુકેશ જોઈ લે તો. હવે તું મારા ભાઈ જાને યાર, હવારના ફોનમાં અવાજ આવી જાય છે અને નેટવર્કનું કાકરું પડે. આ રીતે મારે ધરના પર બેસી જાવ છે. કોઈને કઈ કામ જ નથી કરવાના. હા જો અહીંયા હાલત ખરાબ કરી નાખી છે. હું થયું ભાઈ? કેમ આમાં ભાંભળો છો ભેંસની જેમ? અરે આ જુઓ ને, રોડ રસ્તાની હાલત જોઈ. ઓહો હાવ ખરાબ રસ્તા છે. અરે અહીંની હું વાત કરું, ચાંદ ઉપર આ જ હાલત છે. હા આ જે આપણો રોડ છે ને એવો સેમ મેં કાલે ચાંદ ઉપર જોયો હતો. કાલ હું ત્યાં હતો. એ ભાઈ હા કે પી ના આવ્યો છું? ના ના આ પીધું ને હમણાં શરબત હાઈ ક્લાસ. હવે ગરમીમાં શરબત તો પીવાય ને યાર. ગળું ટાઢું છે. તું ચાંદ પર ગયો કેમ? ચાંદ પર જેમ બધા જાય એમ, આમ જેમ રોકેટની જેમ, રોકેટમાં બેહીને પી કરતું ચાંદ ઉપર પડી ગયો. આવું કોઈ સમાચારમાં તો આવ્યું નહીં. રજા ગયો કેમ છે? અરે ઈ હું વયો ગયો ભાઈ. એમાં કેવું છે, આપણાને કાંઈ નડે જ નહીં. આપણાને ગમે ત્યાં ગમે ત્યાં જવું હોય ને, જો હમણાં આજે મને છે ને આજે પાછું મારે જવાનું છે મંગલ ગ્રહ ઉપર. હા પછી આવીશ ક્યારે? આવીશ કાલ સવારે.
કે ભાઈ તું હું ફેકમ ફેંકી ચાલુ કરી છે મને એમ કે તું ચાંદ પર વાત કરે ચાંદ પર આવા રોડ હોય છે હા ચાંદ પર રોડ જ નથી સેમ આવું હતું આમ રોડ હતો જ નહીં મને લાગે છે કે હવે ખર્ચો થાય થોડો ઘણો જીસીબી ને ડામર ને બધું પહોંચાડવું પડશે પછી ડામર વાળા પટ્ટા બને ને પછી કઈક મજા આવે અહીંયા જવાની એટલે ચાંદ પર જઈને જેસીબી ને ડામર ને બધું કરી છે હા તો રોડ બની જાય ને આમ સીધો લીટી જેવો એમ એટલે મજા આવે હો હાલવાની આ તો ખાડા ખબડા હતા યાર અરે કોઈ હોસ્પિટલમાં દવા બવા ચાલુ છે ગાંડાની ના ભાઈ ના દવા થોડી હું મગજની પથારી ફેરવી છે આ ને ચાંદ ને મંગલ ને અરે નાની માનું ઘર છે ચાંદ પર જાવું અરે ચાંદ પર જવું હું નથી ઘર રાતે 12 વાગે જાવ સવારે 7 વાગે આવી જાવ ઓહો હવે તારી એટલી વધારે છે ને કે હું અહીંયા બેઠા બેઠા ધસી જઈશ જમીનમાં એના કરતા હું છે ને મારા ઘરમાં વયો જાઉં આ ધરના દેવા જેવા બી નથી દેશમાં હો ભાઈ હાલો ભાઈ હું જાઉં છું ફેંક તું તારી રીતના માણાને સાચું કહું છું તો માણાને હું ફેકુચન લાગુ હું કઈ ફેકુચન નથી હા મેં તો સાચું જ કીધું રાતે 12 વાગે હુઈ ગયો 1 વાગે એવું સપનું આવ્યું કે હું ચાંદ ઉપર હાલતો હતો આજ વિચાર છે મંગળ ગ્રહ ઉપર જવાનો વહેલો હુઈ જાય છે એટલે જલ્દી મંગળ ગ્રહ ઉપર પહોંચી જાય છે આમાં મેં ક્યાં ફેંકી વળી ગયો તો ગયો તો ભાઈ હા ગરમી બહુ થાય છે 200-500 ઇંચ વરસાદ પડી જાય ને તો મોજ પડી જાય હો, મોજ મોજના ફુવારા છૂટી હા મામા હા હે આવો આવો મજા આવશે આ તો અરે હવે તો વરસાદ જેવું વાતાવરણ બી થઈ ગયું છે ગરમી હા ભલે વાંધો નહીં હાલો હા આવો આવો એલા હે હા હા એલા હે તું કોની હારે વાતું કરતો હતો અરે બેટા મારા મામા સાથે વાત કરું છું મારા મામા આવે છે મારા મામા એમ નહીં તારા મામા તારા ઘરે વેકેશન કરવા આવે સવાલ જ નથી ને અરે ભાણેજ મામાના ઘરે વેકેશન કરવા જાય મામો થોડો આવે બેટા એમાં એવું છે આપણે દર વેકેશનમાં અહીંયા જાતા આ વેકેશનમાં એને બોલાવી એના નાના નાના દીકરા બી છે ને અચ્છા એવું છે. મેં કીધું આવો જુનાગઢ અચ્છા આમ તારા મામા કયા ગામના મારા મામા તો બેટા દાહોદ ના દાહોદ પૂરું થઈ ગયું વાત જ કરમાં મારી યાર દાહોદના મામા રખાય મામા મારી જેમ રખાય મારા મામા દુબઈના ખબર તને દુબઈ તારા મમ્મી ધોરાજીના અને મામા દુબઈના અરે બેટા એની પાછળ એક સ્ટોરી છે એમાં કેવું છે એ દુબઈ રહેતા પણ લગ્ન કરવા માટે સ્પેશિયલ 2 મહિના રહેવા માટે ઈ ધોરાજી આવે એટલે મારા મમ્મી ધોરાજી ના કહેવાય બાકી એકચ્યુઅલી દુબઈ ના છે નહીં તો લગન દુબઈ થી અહીંયા ધોરાજી લગન કરવા આવ્યા હા એમાં એવું હતું મારા બાપાને ત્યાં તહેવાર નહોતી ફ્લાઇટમાં બધાને જાન જોડવાની એટલે હવે ફેકુ ચાંદ બાપાની તેવળ નહોતી અને દુબઈ લગન કરી લીધા હા? મામા- એમ નહીં તો તારા મામા દુબઈ થી અહીંયા આવે જ કે આવે નહીં જ છે ને ઘણી વાર આવ્યા અરે તને હું વાત કરું અરે હું તને વાત કરું તને તો ખબર છે હવે લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે મારા મામા આવ્યા હતા દુબઈ થી મારી માટે એક 5-5 કિલોની ખજૂર લીયા 5-5 કિલોની સવારના પોરમાં હું કઈ ચા બા મેલી નથી હું તને અરે હું ચાબા નથી પેલી 5 કિલોની અવળી મોટી ખજૂર હતી અચ્છા, મેં તને ખવડાવી હતી એલા નુગરા માણા તને મેં ખજૂર ખવડાવી તોય ભૂલી ગયો ફેકમાં ક્યારે ખજૂર ખરા અને બીજી વાત ઓલું 5 કિલોની એક ખજૂર 5 કિલોનો થેલો હશે અરે મેં મારા મામાને ઈ જ કીધું કે 5 કિલોનો થેલો છે કે નહીં બેટા દુબઈ તું ગયો કોઈ દી દુબઈ તારું 5 પુસ્તી કોઈ દી દુબઈ નહીં ગઈ હોય તને ખબર હોય દુબઈમાં 5-5 કિલોની ખજૂર મળે છે બરોબર અને હા ખજૂરથી મને યાદ આવ્યું એક વાત છે તો મારા મામા લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે આ ઝાડ જેટલી ચોકલેટ લઈને આવ્યા હતા દુબઈ સ્પેશિયલ બુર્જ ખલીફા ચોકલેટ આપણે સીડી ઉપર ચડી ચડીને ચોકલેટ ખાતા હતા યાદ છે કઈ ખાધી હતી ઈ તો યાદ છે ને અરે યાર તું કેવી વાતો કરે તે કેવા મગજ હટી ગયો તું એ તારો મગજ નથી તો અરે ભાઈ મગજની ક્યાં તું વાત કરસ મગજને ઠંડો કરવા માટે મારા મામા હાઈ ક્લાસ ઠંડી ઠંડી સોડા લીયા હતા એવડી મોટી સોડા લીયા હતા એવડી મોટી સ્વિમિંગ પુલ આખો ભરાઈ ગયો તો સોડા તો ખબર છે અને એમ કીધું તું વરદી લગીને તમે પીવો ને તોય નહીં કૂટે ને આપણે બધા સ્વિમિંગ પુલમાં ડૂબકી મારી મારી સોડા પી ગયા હતા બે દીમાં નહીં યાદ નથી ભાઈ કેવો નુગરો અરે માણસ આવી ફેંકવા જેવી વાતો કરતો એવી કઈ જાળીની જેટલી ચોકલેટ 5 કિલોની ખજૂર ને સ્વિમિંગ પુલ ભરાઈ જાય એવડી મોટી સોડા ને એવી કોઈ વાતો કરે અરે કોઈ ગાંડો કોઈ પાગલખાના વાળો જોઈ જાય ને તો દવાખાનામાં લઈ જાય અરે હું દવાખાનામાં તું ખાઈને ભૂલી જાશો નુગરા માણા જાવા દે તારા જેવો નાકાકૂટ ભાણા નો જોયો મેં હટ હટ હવે આ પેરે મારા મામા આવે ને મને એમ કે ને તારા દોસ્તારને દે તોય તને નથી કાંઈ વસ્તુ દેવી જો તું કાંઈ વાંધો નહીં બેટા તું નીકળ આવી હું સવારના તમે નીકળું હું તો અહીંયા બેઠો તું નીકળ મેં તો સવારના પૂરમાં હું આયા તું મગજની નસું ખેંચવા બેઠો જ બનાવી અરે હું નસું બસું કાંઈ નથી કરતો તો હું ખેંચે કાંઈ નથી કરતો તું નીકળ ભાઈ રોક તો નહીં આવે રસ્તામાં ગમે ત્યાં મને હું વાંધો ઝાડવા તો એટલી ખજૂર ને સ્વિમિંગ પુલ ભરાઈ જાય એવી સોડા મારી તો નહીં મારવા માટે ટેવર છે બેટા આપણે એકવાર ખલીને એક ઢીકો ઈટી દીધો તો ખલી બે ભાન થઈ ગયો